એક એવો ઇલેક્ટ્રિક ટ્રક બજારમાં આવ્યો છે જે દેખાવમાં કોઈ લક્ઝરી કારથી કમ નથી। સ્ટાર્ટઅપ કંપની ડ્રાઇવટેક ઈવીએ તેના સ્થાનિક બજારમાં લક્ઝરી ઇલેક્ટ્રિક મિની ટ્રક લોન્ચ કરી છે। કંપનીએ તેને DTEV M ટ્રક 07 કોડ નામ આપ્યું છે। આ નાનું પેકેટ એક મોટો ધમાકો છે। આ મિની ટ્રક ફેક્ટરીઓ, રિસોર્ટ્સ, બજારો, કોમ્પ્લેક્સ મોલ્સ, શાળાઓ, એરપોર્ટ અને બંદરોમાં સામાન્ય ટૂંકા અંતરના પરિવહન, ઇઝી ટ્રાન્સપોર્ટેશન અને કાર્ગો પરિવહન માટે શ્રેષ્ઠ ઉત્પાદન છે। આ ઉત્પાદન ઉપયોગને હેતુસર મુસાફરોની સંખ્યા અને કાર્ગોના કદને મુક્તપણે બદલી શકે છે। 2024ના અંતમાં આવનારી વાહન સ્ક્રેપેજ પોલિસી અને ઇંધણની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને મધ્યમ અને ભારે ઇલેક્ટ્રિક ટ્રકને અપનાવવાનો આ યોગ્ય સમય છે। આ શૂન્ય ઉત્સર્જન મિની ટ્રક 300 કિલોગ્રામના ઉચ્ચ રેટેડ પેલોડ ધરાવે છે। આ ઉપરાંત તે રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમથી પણ સજ્જ છે। આવા શૂન્ય ઉત્સર્જન મધ્યમ અને ભારે ટ્રકની ખૂબ જ જરૂર છે। આ મિની ટ્રક મલ્ટીપર્પઝ ઉપયોગ માટે બનાવવામાં આવી છે। ફીચર્સની વાત કરીએ તો તેમાં રૂફ, વાઇપર, સાઇડ મિરર અને હેડલાઇટ અને ટર્ન સિગ્નલ છે। આ મિની ટ્રકના પાછળના ભાગમાં એલ્યુમિનિયમ કાર્ગો બોક્સ, સોફા સીટ, બ્રેક લાઇટ અને ટર્ન સિગ્નલ આપવામાં આવ્યા છે। આ ઉપરાંત આ મિની ટ્રકમાં મેકફર્સન સ્ટડ ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન, સ્ટીયરિંગ સિસ્ટમ અને ડિસ્ક ટાઇપ હાઇડ્રોલિક બ્રેક સાથે ફ્રન્ટ વ્હીલ છે। આ સિવાય જો આપણે ચેસિસ અને ઇન્ટિરિયર વિશે વાત કરીએ તો તેમાં બેટરી, હેન્ડલ, કલેક્શન, ચાર્જિંગ પોર્ટ અને સીટની નીચે પાછળની તરફ કંટ્રોલર સિસ્ટમ છે। આ 2 સીટર કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક ટ્રકને કોઈ પણ સરળતાથી ચલાવી શકે છે। કંપનીએ આ પિકઅપ વ્હીકલમાં શ્રેષ્ઠ મોટર અને બેટરી આપી છે, જેના કારણે તે કદમાં નાનું હોવા છતાં ઉત્તમ રેન્જ આપે છે। તેના પાછળના ભાગમાં એલ્યુમિનિયમ કાર્ગો ડેક છે। આ મિની ટ્રક 14 ફીટ કાર્ગો ડેક સાઇઝમાં આવે છે। તેને જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ પણ કરી શકાય છે। આ વાહનમાં રાઉન્ડ શેપ LED હેડલેમ્પ્સ, ટર્ન સિગ્નલ અને પાછળના ભાગમાં LED ટેલ લાઇટ છે। તે કોમ્પ્યુટરાઇઝ ટ્રાન્સમિશન, હિલ મેન્ટેનન્સ હેલ્પ, રિજનરેટિવ બ્રેકિંગ અને સિંગલ ટોન સીટ સાથે આવે છે। તેમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે જે ગતિ, ઓડોમીટર, બાકીની બેટરી અને ડ્રાઇવિંગ મોડ વગેરે વિશે માહિતી આપે છે। તેમાં હાઇડ્રોલિક ટ્રોલી લગાડવામાં આવી છે જેને સરળતાથી ઉપર અને નીચે લઈ જઈ શકાય છે, જેમાં તમે વધુને વધુ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી ઉતારી શકો છો। મિત્રો, જો ભારતીય કંપની ટાટા આવા ટ્રકનું ઉત્પાદન કરે તો લોકોની આવક બમણી થઈ શકે છે અને ગરીબ અને મધ્યમ વર્ગને ઘણો ફાયદો થઈ શકે છે। ચાલો આશા રાખીએ કે કંપનીએ આ સમજવું જોઈએ અને આવો ટ્રક લોન્ચ કરવો જોઈએ। મિત્રો, તમે આ ઇલેક્ટ્રિક ટ્રકને માત્ર 12 લાખ રૂપિયા ચૂકવીને ચાઇનીઝ વેબસાઇટ અલીબાબા પરથી ખરીદી શકો છો। ડ્રાઇવટેકની આ મિની ટ્રક ઇલેક્ટ્રિક મોટરથી પાવર્ડ છે જે 150 હોર્સ પાવરની તાકાત અને 500 Nm નો ટોર્ક જનરેટ કરે છે। તેની મોટરને પાવર આપવા માટે લિથિયમ અથવા જેલ બેટરી લગાડવામાં આવી છે, જે એકવાર સંપૂર્ણ ચાર્જ થઈ ગયા પછી તમે તેને 60 કિલોમીટર સુધી નોનસ્ટોપ ચલાવી શકો છો। તેની બેટરી ચાર્જ થવામાં 6 થી 8 કલાકનો સમય લે છે। ડાયમેન્શન વિશે વાત કરીએ તો આ મિની ટ્રકની લંબાઈ 3500 mm, પહોળાઈ 1500 mm અને ઊંચાઈ 1630 mm છે। કલર ઓપ્શન વિશે વાત કરીએ તો આ મિની ટ્રક બ્રાઉન કલરમાં અવેલેબલ છે। જો તમે ઈચ્છો તો તમે તેને વૈકલ્પિક તરીકે સફેદ, લાલ, વાદળી, કાળો જેવા 4 રંગોમાં બનાવી શકો છો। તો મિત્રો, આ હતી સૌથી નાની એટલે કે મિની ટ્રક। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।